વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, ધોરણ 12ના શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તથા બાયસેક દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ પર પ્રસારિત આ શૈક્ષણિક કાર્યક્રમોમાં આપ સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ફરીથી એકવાર આવકારતા હું ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। મિત્રો, આપણે ધોરણ 12ના પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આપણે લાસ્ટ એપિસોડની અંદર હાઇગેન્સનો સિદ્ધાંત અને તરંગગ્રહનું પ્રસરણ જોયું। આપેલ તરંગગ્રહમાંથી નવું તરંગગ્રહ કેવી રીતે નિર્માણ પામે છે એ પણ જોયું અને ત્યારબાદ આપણે તરંગોનું વ્યતિકરણ પ્રાથમિક તબક્કે જોયું હતું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યતિકરણની કેટલીક શરતો જોઈશું, તેમજ બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર અને યંગના પ્રયોગની ચર્ચા કરીશું। તો આપણે શરૂ કરીએ। આપ સૌ વિદ્યાર્થી મિત્રો નોટ, પેન અને જે કંઈ જરૂરી ચીજ હોય એ લઈને તૈયાર જ હશો। તો ફરીથી આ શૈક્ષણિક વર્ગ આપણે શરૂ કરી રહ્યા છીએ। આપ સૌને આવકારું છું। ધન્યવાદ। વ્યતિકરણ આપણે જાણીએ છીએ કે માધ્યમમાં બે કે બેથી વધુ તરંગોના સંપાતીકરણને લીધે ઉપજતી ભૌતિક અસરને આપણે વ્યતિકરણ કહીએ છીએ। વ્યતિકરણની અંદર પડદા પર જે તીવ્રતા દેખાય છે સહાયક અને વિનાશક વ્યતિકરણ માટેની, તો એ માટે જરૂરી છે કે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ। બે સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો આપણે સ્થિત વ્યતિકરણ મેળવી શકીએ। આપણે યંગના પ્રયોગમાં જોયું કે યંગે એક જ તરંગગ્રહ માંથી બે સુસંબદ્ધ ઉદ્ગમો પ્રાપ્ત કર્યા। આમ વિદ્યાર્થી મિત્રો, આપણે MCQ પણ ધ્યાનમાં રાખીને કરીએ જ છે, ત્યારે ખાસ નોંધી લેજો કે યંગે તરંગગ્રહના વિભાજન દ્વારા સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા હતા। એટલું જ નહીં, યંગના પ્રયોગની અંદર જે પિન હોલ હતું એ પિન હોલના સ્થાને અત્યંત બારીક સ્લીટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમજ સૂર્યપ્રકાશના સ્થાને એકરંગી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો આ પણ MCQ માટે અગત્યનું છે કે યંગના પ્રયોગમાં પિનહોલના સ્થાને સ્લીટનો ઉપયોગ કરવામાં આવ્યો અને સૂર્યપ્રકાશના સ્થાને એક જ તરંગ લંબાઈવાળા કોઈ એકરંગી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી આપણને સુસંબદ્ધ ઉદ્ગમો મેળવી શક્યા અને આપણને પડદા પર સ્થિત વ્યતિકરણ જોવા મળ્યું। યંગના આ જ પ્રયોગનું આપણે ભૌમિતિક નિરૂપણ કરીએ તો આ પ્રમાણે થઈ શકશે। S1 અને S2 આ બે સુસંબદ્ધ ઉદ્ગમો છે। O આ બંને ઉદ્ગમોનું મધ્યબિંદુ છે અને સ્લીટોથી કેપિટલ D જેટલા અંતરે પડદો રાખ્યો છે। S1 માંથી નીકળતું તરંગ એ R1 જેટલું અંતર કાપીને પડદા પર કોઈ P બિંદુ પાસે, તેમજ S2 માંથી નીકળતું તરંગ એ પણ S2P જેટલું અંતર કાપી P બિંદુ પાસે સંપાત થાય છે। અંતર S1P R1 છે, અંતર S2P એ R2 છે। O અને P ને જોડતી રેખા OP છે। અહીં બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર એને સ્મોલ d કહીશું। ઉદ્ગમથી પડદા સુધીના લંબ અંતરને
कैपिटल डी कहीशुं। तेमज પડદા પર મધ્યબિંદુને એ કહી દઈએ તો મધ્યબિંદુ એ થી વ્યતિકરણ શલાકા સુધીના અંતરને આપણે એક્સ કહીશું। આકૃતિ મારી જોડે તમે દોરતા જ જજો। હવે S1 માંથી S1M લંબ S2P દોરેલો છે। આ લંબ દોરતા આપણે કહી શકીએ કે S1 માંથી નીકળતું તરંગ એ R1 અંતર કાપી P બિંદુ પર પહોંચે છે, જ્યારે S2 માંથી ઉદ્ભવતું તરંગ એ R2 જેટલું અંતર કાપી P બિંદુ પર પહોંચે છે। આમ S2 માંથી ઉદ્ભવતું તરંગ એ S2M જેટલું વધારાનું અંતર કાપે છે। S1P ઇઝ ઇક્વલ ટુ R1, MP ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ R1, કારણ કે આ લંબ છે। આથી S2P R2 છે માંથી PM આપણે બાદ કરી દઈએ તો S2M જે મળ્યું આપણને એ થશે આ બે તરંગો વચ્ચેનો પથ તફાવત। R2 માઇનસ R1 જેટલો પથ તફાવત છે। ભૂમિતિ પરથી કહી શકાય કે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે। આમ પડદા પર આપણે વ્યતિકરણ જોઈ શકીએ છીએ। હવે આપણે જ્યારે ક્રમિક શલાકાની વાત કરીશું ત્યારે ફરીથી આ આકૃતિ પર આવી જઈશું। હાલ પૂરતું અત્યારે આટલું પૂરતું છે। આપ નોંધતા જશો સ્મોલ ડી બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર, કેપિટલ ડી સ્ટ્રીટોથી પડદા સુધીનું લંબ અંતર અને એક્સ પડદા પર મધ્ય બિંદુથી જે તે વ્યતિકરણ શલાકાનું અંતર। હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે ત્રિકોણ S1 S2M જોઈ લો। ત્રિકોણ S1 S2M, ત્રિકોણ S1 S2M માં સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ S2M ભાગ્યા કર્ણ S1 S2। આમ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ S2M અપોન S1 S2। આમ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ S2M એટલે R2 માઇનસ R1 અને S1 S2 એટલે સ્મોલ ડી। આમ પથ તફાવત R2 માઇનસ R1 જોઈતો હોય તો ડીને આ તરફ લઈ આવીએ એટલે આપણને સૂત્ર મળશે પથ તફાવત R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા। આમ પદ તફાવતનું સૂત્ર બરાબર નોંધી દેજો। પદ તફાવત R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા। પદ તફાવત R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ ડી સાઇન થીટા। હવે આ જ ત્રિકોણની અંદર જોઈ લઈએ ત્રિકોણ OAPમાં ટેન્જેન્ટ થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। આમ ત્રિકોણ OAPની વાત કરીએ તો ત્રિકોણ OAPમાં ટેન્જેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ AP ભાગ્યા પાસેની બાજુ OA। ફરીથી જોઈ લો ટેન્જેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ AP ભાગ્યા પાસેની બાજુ OA। હવે AP ઇઝ ઇક્વલ ટુ એક્સ અને OA ઇઝ ઇક્વલ ટુ ડી છે। આમ ટેન્જેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન કેપિટલ ડી। હવે આ ખૂબ જ અગત્યની શરત, થીટા અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં હોય। અહીં રેડિયનનો ઉલ્લેખ પણ જરૂરી છે। થીટા અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં હોય તો સાઇન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ટેન્જેન્ટ થીટા આપણે લઈ શકીએ। આથી ટેન્જેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય ડી, તો સાઇન થીટા ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ એક્સ બાય ડી। માટે આપણી પદ તફાવતની શરત થશે પદ તફાવત R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ ડી એક્સ બાય કેપિટલ ડી। તો આ પણ ખૂબ જ મહત્ત્વની શરત થઈ ગઈ। પદ તફાવત બરાબર અગાઉ સૂત્ર જોયું ડી સાઇન થીટા
અને હવે લઈએ પદ તફાવત R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી એક્સ બાય કેપિટલ ડી, જ્યાં સ્મોલ ડી બે સ્લીટો વચ્ચેનું અંતર, એક્સ પડદા પર મધ્યબિંદુથી સલાકાનું અંતર અને કેપિટલ ડી સ્લીટોથી પડદા સુધીનું લંબ અંતર. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે પડદા પર બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર જોવું છે. તો આ માટે ફરીથી આપણે આકૃતિ જોવી પડશે. ધારો કે આ પડદાનું મધ્યબિંદુ છે. પડદાના મધ્યબિંદુથી અહીં xn જેટલા અંતરે કોઈ nમા ક્રમની પ્રકાશિત સલાકા રચાય છે. તો n પછીનો ક્રમ કયો આવશે? n+1. તો ધારો કે n+1મા ક્રમની પ્રકાશિત સલાકા પડદા પર મધ્યબિંદુથી xn+1 જેટલા અંતરે રચાય છે. આમ આ nમા ક્રમની પ્રકાશિત સલાકા, આ ત્યાર પછીનો n+1મો ક્રમ, આમ બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર એટલે આટલું અંતર થયું જે આપણે મેળવવું છે. આ અંતરને આપણે બીટા કહી દઈએ. બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા જે આપણે મેળવવું છે. આપણી પાસે બે સૂત્ર છે, પદ તફાવત બરાબર ડી સાઇન થીટા અને હમણાં જ આપણે મેળવ્યું પદ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી. હવે આપણે અગાઉના એપિસોડમાં જોઈ જ ગયા છે કે સહાયક વ્યતિકરણ માટે આ પદ તફાવત n લેમ્બડા જેટલો હોય. આમ જો પ્રકાશિત સલાકાની વાત આવે તો પ્રકાશિત સલાકાઓ માટે આપણે કહી શકીએ કે પ્રકાશિત સલાકાઓ માટે આ પદ તફાવત ડી એક્સ બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. પ્રકાશિત સલાકાઓ માટે પદ તફાવત ડી એક્સ બાય કેપિટલ ડી બરાબર n લેમ્બડા. જ્યારે શરત લખો ત્યારે મિત્રો nની કિંમત અચૂક લખવાની, જ્યાં nની કિંમત શરૂ થશે 0, 1, 2, 3. તો આ થઈ સહાયક વ્યતિકરણ માટેની શરત. પદ તફાવત ડી એક્સ બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. એના પરથી પડદા પર અંતરનું સૂત્ર x ને જો સૂત્ર કરતાં બનાવી દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી થશે. આમ x ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. હવે આપણે કહ્યું તે કે પડદા પર nમા ક્રમની પ્રકાશિત સલાકા મધ્યબિંદુથી xn જેટલા અંતરે રચાય છે અને n+1મા ક્રમની સલાકા મધ્યબિંદુથી xn+1 જેટલા અંતરે રચાય છે. જેમ કે આ રહ્યું nમા ક્રમની સલાકા મધ્યબિંદુથી xn જેટલા અંતરે રચાશે અને n પછીનો ક્રમ એટલે n+1. n+1મા ક્રમની સલાકા મધ્યબિંદુથી xn+1 જેટલા અંતર રચાશે. તો આ સૂત્ર પરથી આપણે બીજા બે સૂત્ર મેળવીશું. એક n બરાબર n જ રાખીને xની જગ્યાએ xn કરી દઈશું. તો કહી દઈએ માટે xn ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી અને કોઈ સમીકરણ નંબર 1 આપી દઈએ. એ જ રીતે n+1મા ક્રમ માટે x n+1 ઇઝ ઇક્વલ ટુ n+1 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આમ બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ x n+1 માઇનસ xn. આને સમીકરણ નંબર 2 કહી દઈએ.
તો xn પ્લસ 1 માઇનસ xn સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો આપણને કિંમત મળશે n પ્લસ 1 લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી માઇનસ n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, n પ્લસ 1 લેમ્બડા ડી બાય ડી માઇનસ n લેમ્બડા ડી બાય ડી. અહીં આપણે આ બંને પદોમાંથી લેમ્બડા કેપિટલ બાય ડી સામાન્ય લઈ લઈએ તો શું રહી જશે? n પ્લસ 1 માઇનસ n લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આમ n માઇનસ n 0 થઈ જાય, 1 રહી જાય, 1 ઇન્ટુ લેમ્બડા ડી બાય ડી એટલે આપણી પાસે રહી જશે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આમ અને બીટા પ્રકાશિત કહી દઈએ તો બીટા પ્રકાશિત બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી અને સમીકરણ નંબર 3 કહી દઈશું. જો પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો એમ કહ્યું હોય કે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મેળવો તો અહીંયા તમારો આન્સર પૂર્ણ થાય કે બીટા પ્રકાશિત બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. પરંતુ ઘણીવાર એમ પણ પૂછ્યું હોય બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત તો પણ કોઈ પણ એક ચાલે, પણ કંઈક વાર પૂછ્યું હોય બે ક્રમિક પ્રકાશિત અને અપ્રકાશિત. જો અને અપ્રકાશિત હોય તો પ્રકાશિતની જેમ જ આપણે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર પણ મેળવવું પડશે. તો એ માટે ફરીથી આપણે પદ તફાવતનું સૂત્ર યાદ કરી લઈએ જે આપણે મેળવ્યું છે કે પદ તફાવત બરાબર એક્સ ડી બાય ડી, પદ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી, પદ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી. જે રીતે આપણે પ્રકાશિત શલાકાઓ માટેની શરત લખી એ રીતે હવે અપ્રકાશિત શલાકાઓ માટે લઈ લઈએ કે જો અપ્રકાશિત શલાકા હોય તો શું? અપ્રકાશિત શલાકા માટે તો અપ્રકાશિત શલાકા માટે પદ તફાવત થશે એક્સ ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ વિનાશક વ્યતિકરણ માટેની શરત 2n માઇનસ 1 લેમ્બડા બાય 2, જ્યાં nની કિંમત શરૂ થશે 1 થી. વિનાશક વ્યતિકરણમાં n 1 થી શરૂ થશે. એટલે ફરીથી આપ જોઈ શકો છો અપ્રકાશિત શલાકાઓ માટે પદ તફાવત એક્સ ડી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમ્બડા બાય 2, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 વગેરે. હવે અહીં પણ આપણે પડદા પર બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર મેળવવું છે. તો પડદા પર મધ્ય બિંદુથી અંતર એક્સ ને સૂત્ર કરતાં બનાવીને આપણે એક સૂત્ર આવું લખી દઈએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમ્બડા, આ કેપિટલ ડી આ તરફ જશે, કેપિટલ ડી અપોન 2 ઇન્ટુ સ્મોલ ડી અને કહી દે સમીકરણ નંબર 4 એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1 લેમ્બડા કેપિટલ ડી બાય 2d. હવે આપણે જે અગાઉ કહ્યું હતું કે એનમા ક્રમની પ્રકાશિત શલાકા તેની જગ્યાએ હવે કેવું પડશે આ જ આકૃતિમાં કે અહીં એનમા ક્રમની અપ્રકાશિત શલાકા રચાય છે. એ ફરીથી પડદા પર મધ્યબિંદુથી એક્સએન જેટલા અંતરે છે. તો એનમા ક્રમની અપ્રકાશિત પછી નેક્સ્ટ n+1માં ક્રમની અપ્રકાશિત શલાકા છે એ પડદા પર xn+1 જેટલા અંતરે રચાય છે. અને ફરીથી આ બંનેની બાદબાકી કરીને આપણે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર પણ મેળવી શકીએ. તો એ કરી દઈએ. અહીં કહી દઈએ કે ધારો કે એનમા ક્રમની અપ્રકાશિત શલાકા પડદા પર મધ્યબિંદુથી xn જેટલા અંતરે છે. તો આના પરથી xn ઇઝ ઇક્વલ ટુ 2n માઇનસ 1
લેમ્બડા કેપિટલ ડી બાય 2d અને સમીકરણ નંબર 5 કહી દઈએ. અને આ જ વાક્ય આવું સેમ એન પછીનો ક્રમ xn+1, તો n+1માં ક્રમની અપ્રકાશિત શલાકા પડદા પર xn+1 જેટલા અંતરે રચાય છે. xn+1 જેટલા અંતરે મળે છે. તો આના પરથી xn+1 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં એક ખાસ અગત્યનું છે, જો n ઇઝ ઇક્વલ ટુ n+1 હોય તો 2n ઇઝ ઇક્વલ ટુ 2n+2 થશે, એટલે 2n+2 -1 લેમ્બડા કેપિટલ ડી બાય 2d. આમ અહીં ખાસ કાળજી રાખવાની જરૂર છે. 2n+2 -1 એટલે 2n+1 લેમ્બડા કેપિટલ ડી બાય 2d. અને આપણે સમીકરણ નંબર 6 કહી દઈએ. આમ આપણી પાસે ફરીથી એનમાં ક્રમની અપ્રકાશિત શલાકા અને ત્યાર પછીનો નેક્સ્ટ ક્રમ n+1માં અપ્રકાશિત શલાકાના સૂત્રો આપણને મળી ગયા. સમીકરણ 5 અને સમીકરણ 6. બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર જોઈતું હોય તો ફરીથી આ સમીકરણ 6માંથી સમીકરણ 5 બાદ કરી દઈએ તો xn+1 - xn એટલે આપણને મળશે બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. આમ બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, એને પણ આપણે બીટા કહી દઈએ. તો બીટા ઇઝ ઇક્વલ ટુ xn+1 - xn એટલે સમીકરણ 6 હતું 2n+1 લેમ્બડા કેપિટલ ડી બાય 2d માઇનસ સમીકરણ 5 હતું 2n - 1 લેમ્બડા કેપિટલ ડી બાય 2d. ફરીથી અહીંયા તમે જોઈ શકો લેમ્બડા કેપિટલ ડી બાય 2d બંને પદોમાં સામાન્ય છે. એને સામાન્ય લઈ લેતા રહી જશે 2n+1 -2n -+1 લેમ્બડા કેપિટલ ડી બાય 2d. આમ 2n અને -2n કેન્સલ થાય છે. 1 + 1 = 2. આ 2 આ છેદના 2 સાથે કેન્સલ થશે અને રહી જશે લેમ્બડા કેપિટલ ડી બાય 2d. આમ બીટા અપ્રકાશિત પણ આપણને કેટલું મળ્યું? લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. અગાઉ આપણે બીટા પ્રકાશિત મેળવ્યું હતું. બીટા પ્રકાશિત પણ કેટલું મળ્યું આપણને? બીટા પ્રકાશિત ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ જોઈ જ લીધું હતું. આ બીટા પ્રકાશિત ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. અને હવે અત્યારે આપણે મેળવ્યું બીટા અપ્રકાશિત બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આમ ખાસ અગત્યની વાત કે વ્યતિકરણમાં બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એટલું જ અંતર બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચે મળે છે. અને આ કેટલું હોય છે? લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. તો આ હકીકત ખૂબ જ અગત્યની છે, જે દાખલાઓ ગણવા માટે પણ ખૂબ જ કામ લાગશે, તેમજ કેટલાક MCQ માટે પણ ખૂબ જ અગત્યની છે. એટલે આ શરત મિત્રો બરાબર નોંધી લેજો. બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બરાબર બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, જ્યાં લેમ્બડા એટલે પ્રકાશની તરંગ લંબાઈ, કેપિટલ ડી એટલે સ્લિટોથી પડદા સુધીનું લંબ અંતર, સ્મોલ ડી એટલે બે સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર. આના પરથી એ પણ પ્રસિદ્ધ થાય છે કે વ્યતિકરણ શલાકાઓ
સમાન પહોળાઈની હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, કોઈ આ પ્રશ્ન પણ પૂછી શકે। આપ જાણો છો કે હવે નવી પદ્ધતિ પ્રમાણે 4 માર્કના ક્વેશ્ચન પણ આવે છે। તો 4 માર્કની અંદર આવું આવી શકે કે સાબિત કરો કે વ્યતિકરણ સલાકાઓ સમાન પહોળાઈની હોય છે। ત્યારે આપણે બંનેનું મેળવવું પડશે। 2 ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર પણ મેળવવું પડશે અને 2 ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર પણ મેળવવું પડશે। અને ત્યારબાદ આપણે કહી શકીએ કે વ્યતિકરણ સલાકાઓ સમાન પહોળાઈની હોય છે। આનો જ ઉપયોગ કરીને આપણે એક ઉદાહરણ પણ જોઈ લઈએ કે જેથી તમને ખ્યાલ આવે। હા, લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, અને જ આપણા નવી બુકની અંદર સલાકાની પહોળાઈ પણ કઈ છે। એકાદ ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે। ધારો કે આવું કહ્યું છે કે યંગના પ્રયોગની અંદર, તો પહેલાં તો આપણે એક મહત્ત્વના સૂત્રોની એક યાદી કરી દઈએ। વ્યતિકરણ માટે સૂત્રોની યાદી, તો વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર ડી સાઇન થીટા, વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર ડી સાઇન થીટા, વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી। આમ પથ તફાવતના 2 સૂત્રો યાદ રાખીશું, પથ તફાવત બરાબર ડી સાઇન થીટા અને પથ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી। પથ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી, પથ તફાવત બરાબર ડી સાઇન થીટા, પથ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી। હવે આ બંને જે પથ તફાવતનું સૂત્ર આવ્યું તેને જો પ્રકાશિત સલાકા કઈ હોય તો આપણે પ્રકાશિત સલાકા કઈ હોય તો પ્રકાશિત સલાકા માટે આપણે એને એન લેમ્બડા જોડે સરખાવી દઈશું, અને અપ્રકાશિત કયું હોય તો આનો આ જ પથ તફાવત। અપ્રકાશિત સલાકા કઈ હોય તો અપ્રકાશિત સલાકા અથવા પ્રકાશ રહિત પણ કહે છે। અપ્રકાશિત અથવા તો પ્રકાશ રહિત સલાકા માટે આ જ પથ તફાવતનું મૂલ્ય આપણે ત્યારે સૂત્ર વાપરીશું 2n - 1 લેમ્બડા બાય 2। ત્યારબાદ અહીં એક્સ એટલે પડદા પર અંતર, થીટા એટલે એનો વ્યતિકરણ સલાકાનું કોણીય સ્થાન અથવા કોણીય અંતર, અને 2 ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી। બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી। તો આ સૂત્ર બરાબર નોંધી લેજો। આનો ઉપયોગ કરીને ઘણી બધી વાર કેટલાક MCQ પણ પૂછવામાં આવે છે, કોઈ દાખલા પણ પૂછી શકાય એમ છે। તો એ આપણે જોઈ લઈએ। પહેલાં સૂત્રો નોંધી લેજો। કંઈક આવું છે, લખતા જજો, મારી જોડે આપ પણ લખતા જજો। યંગના પ્રયોગમાં 2 સ્લીટો વચ્ચેનું અંતર 0.1 મિલીમીટર છે। સ્લીટોથી પડદા સુધીનું અંતર જે આપણે ઓએ કહ્યું હતું, સ્લીટોથી પડદા સુધીનું અંતર 1 મીટર છે। આપાત પ્રકાશની તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ છે। તો નંબર 1, 5મી પ્રકાશિત સલાકા, તો આવું ખાસ હેબિટ પાડજો, ક્રમ લખવાનો અને કાઉન્સ લખવાનો। 5મી પ્રકાશિત સલાકાનું મધ્ય બિંદુથી અંતર શોધો, અથવા તો એનું કોણીય સ્થાન શોધો। મધ્ય બિંદુથી અંતર શોધો। આ એટલા માટે દર્શાવું છું કે અહીંયા આપણી પાસે બંને સૂત્રો છે જ। જો મધ્ય બિંદુથી અંતર તો એક્સ થશે, તો આપણે પથ તફાવત બરાબર ડી એક્સ બાય કેપિટલ ડી વાપરવું,
અને કોણીય સ્થાન પૂછ્યું હોય તો ડી સાઇન થીટા વાપરવું કે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા. તો અહીં આપણે આપેલી વિગતો જોઈ લઈએ તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર જોઈ લીધું બરાબર. તો સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે આપણને સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 0.1 મિલીમીટર એટલે સેન્ટીમીટરની અંદર ફેરવી દઈએ તો 0.01 સેન્ટીમીટર. ઉદ્ગમથી પડદા સુધીનું અંતર કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6000 એંગસ્ટ્રોમ. એને જો સેન્ટીમીટરમાં ફેરવી દઈએ તો 6000 ઇન્ટુ 10⁻⁻8 સેન્ટીમીટર. આ 3 0 કરી દઈએ તો થશે 6 ઇન્ટુ 10⁻⁻5 સેન્ટીમીટર. હવે કોણીય સ્થાન પૂછ્યું હોય, ધારો કે આપણે કોણીય સ્થાન શોધવું છે તો કોણીય સ્થાન એટલે θ5. જો કોણીય સ્થાન શોધવું હોય તો આપણે વાપરવું પડશે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પ્રકાશિત કયું છે એટલે એન લેમ્બડા. જો અપ્રકાશિત કયું હોય તો 2n-1 લેમ્બડા/2. આના પરથી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા બાય સ્મોલ ડી. એનની કિંમત મૂકી દઈએ ભાઈ પાંચમી પ્રકાશિત છે એટલે n બરાબર 5. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻⁻5 અને સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 0.01. આમ સાદુરૂપ આપી દઈએ તો 30 ઇન્ટુ 10⁻⁻2 એટલે -3. આમ 0.0030. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0.0030 અને θ5 કહી દઈએ તો θ5 ઇઝ ઓલ્સો એપ્રોક્સિમેટલી when θ ઇઝ લેસ 0.0030. પણ અહીંયા એકમ અચૂક લખવો થશે રેડિયન. તો આ થઈ ગયું પાંચમી પ્રકાશિત શલાકાનું કોણીય સ્થાન. આ જ રીતે જો અંતર પૂછ્યું હોત તો એ જોઈ લઈએ કે પાંચમી પ્રકાશિત શલાકાનું મધ્યબિંદુથી અંતર પડદા પર મધ્યબિંદુથી અંતર શોધવું છે. તો અહીં આપણે એક્સ શોધવાનું છે. તો પથ તફાવતનું સૂત્ર લેવું પડશે આપણે. પથ તફાવત બરાબર હવે ડી સાઇન થીટાની જગ્યાએ dx/D લેવાનું. પ્રકાશિત છે એટલે n લેમ્બડા. dx/D ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા. therefore x ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા D બાય સ્મોલ ડી. અહીં પર કિંમતો મૂકી દઈએ તો x5 શોધવું છે આપણે. તો 5 લેમ્બડા આપ્યું છે 6 ઇન્ટુ 10⁻⁻5. કેપિટલ ડી 100 સેન્ટીમીટર અને સ્મોલ ડી 0.01 સેન્ટીમીટર. આનું સાદુરૂપ આપી દઈએ તો 6×5 30 ઇન્ટુ 10⁻³ અને બીજું 2 જતા રહે એટલે -1. આમ x5 ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. આમ પડદા પર મધ્યબિંદુથી પાંચમી પ્રકાશિત શલાકાનું અંતર થશે 3 સેન્ટીમીટર. તો આ જ પ્રમાણે આ તો જસ્ટ એક ઉદાહરણ રૂપ આપ્યું. હવે જો કોણીય સ્થાન હોય તો ડી સાઇન થીટા બરાબર n લેમ્બડા વાપરો. અપ્રકાશિત હોય તો 2n-1 લેમ્બડા/2 વાપરવાનું અને પ્રકાશિત હોય તો n લેમ્બડા સૂત્ર વાપરવાનું. તો આ રીતે આપણે વ્યતિકરણની અંદર ક્રમિક પ્રકાશિત શલાકા, અપ્રકાશિત શલાકા તેમજ પડદા પર કોણીય સ્થાન અને પડદા પર મધ્યબિંદુથી અંતર જોઈ શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું વિવર્તન. મિત્રો આપણે એવું આવ્યું છે કે પ્રકાશ એક સીધી લીટીમાં ગતિ કરે છે
આપણે થોડો એમાં વધારે ઉમેરો કરી દઈએ કે પ્રકાશ એક સીધી ગતિ કરે છે અન્ટિલ દેર ઇઝ સમ ઓબ્સ્ટેકલ ઓર સ્લીટ ઇન ઇટ્સ વે. જ્યાં સુધી પ્રકાશના માર્ગમાં કોઈ અડચણ કે સ્લીટ ન આવે ત્યાં સુધી એ સીધી રેખામાં ગતિ કરે છે. કોઈ અડચણ કે સ્લીટ આવે તો શું થશે? ધારો કે પ્રકાશના માર્ગમાં કોઈ સ્લીટ આવે છે તો પ્રકાશ આ સ્લીટની ધાર પાસેથી વળાંક લે છે. ધારો કે આ પ્રકાશના સમાંતર કિરણો છે, તરંગઅગ્રો સમાંતર આપાત થાય છે, તો અહીં પ્રકાશ સીધી લીટીમાં જવાની જગ્યાએ એના માર્ગમાંથી વિચલન પામે છે. આ ઘટનાને વિવર્તન કહે છે. પ્રકાશના માર્ગમાં, ફરીથી કહીએ, પ્રકાશના માર્ગમાં કોઈ અડચણ કે સ્લીટ આવે છે ત્યારે તેની ધાર પાસેથી પ્રકાશ વળાંક લે છે. અહીં એમ કહી શકાય કે પ્રકાશ થીટા જેટલા કોણે વિવર્તન પામ્યો છે. આ ઘટનાને વિવર્તન કહે છે. વિવર્તનની ઘટનાની શોધ ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી હતી. વિવર્તનની શોધ ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી હતી. હવે આપણે કેટલીક વ્યવહારની વાત કરી દઈએ તો વ્યવહારની અંદર આપણે ધ્વનિ તરંગોનું વિવર્તન સહજતાથી થાય છે, જ્યારે દ્રશ્ય પ્રકાશનું વિવર્તન આપણે એટલી જ સહજતાથી અનુભવતા નથી. ધ્વનિ તરંગોનું વિવર્તન આપણે દરેકે અનુભવી જ હશે. તો આવું કેમ? ધ્વનિ તરંગોનું વિવર્તન એટલે શું? ધારો કે ભાઈ કોઈ ખુલ્લા બારણું છે, ખુલ્લા બારણાવાળો એક દિવાલ છે, તો દિવાલની એક તરફ ઊભેલી વ્યક્તિ, આ તરફ કોઈ વ્યક્તિ છે, એ દિવાલની અન્ય તરફ ઊભેલી વ્યક્તિની વાતો સાંભળી શકે છે. તો ધ્વનિ તરંગો બારણા આગળથી વિવર્તન પામીને બીજા વ્યક્તિના કાન સુધી પ્રવેશે છે. આમ ધ્વનિ તરંગોનું વિવર્તન અહીં સારા પ્રમાણમાં થાય છે. પરંતુ આ બંને વ્યક્તિઓ જો એક સીધી રેખામાં ન હોય તો તેઓ એકબીજાને જોઈ શકતી નથી. આમ દ્રશ્ય પ્રકાશનું વિવર્તન અહીં જોવા મળતું નથી. તો વિવર્તનનો આધાર શાના પર છે? અહીં કેમ વિવર્તન ધ્વનિ તરંગોનું સારા પ્રમાણમાં થાય છે? અહીં કેમ વિવર્તન દ્રશ્ય પ્રકાશનું થતું નથી? તો વિવર્તનનો આધાર શાના પર છે એ જરા સમજી લઈએ. આ માટે આપણે એક પ્રયોગની સમજ કેળવવી પડશે. આ પ્રયોગ છે રિપલ ટેન્કનો પ્રયોગ. રિપલ ટેન્કના પ્રયોગની અંદર પાણીની ટાંકીની અંદર મીણના 2 બ્લોક વડે યોગ્ય સ્લીટ બનાવવામાં આવી. પ્રારંભમાં આ સ્લીટની પહોળાઈ એ આપાત તરંગ લંબાઈ કરતાં 5 ગણી રાખવામાં આવી. આમ પ્રારંભની અંદર લેમ્બડા બાય એ, અહીંયા હવે સ્લીટની પહોળાઈને એ કહી દઈએ તો લેમ્બડા બાય એ ગુણોત્તર એ 0.2 જેટલો રાખવામાં આવ્યો. અને અહીં લેમ્બડા બાય એ ગુણોત્તરની વાત કરી દઈએ તો લેમ્બડા બાય એ ગુણોત્તર 0.5 જેટલો રાખવામાં આવ્યો. હવે ટાંકીમાં કોઈ સુરેખ સળિયાને સરળ આવર્ત દોલનો આપીને સમાન તરંગ લંબાઈ લેમ્બડાના તરંગો મેળવવામાં આવ્યા. સ્લીટની કોઈ પણ એક તરફ કોઈ સળિયાને સરળ આવર્ત દોલનો આપીને અચળ તરંગ લંબાઈના તરંગો મેળવવામાં આવ્યા. તો જ્યારે લેમ્બડા બાય એ ગુણોત્તર 0.2 હતો ત્યારે સ્લીટની બીજી તરફ કોઈ ખાસ વિવર્તન જોવા મળ્યું નહીં. સહેજ
ધાર પાસેથી સહેજ વિવર્તન જોવા મળ્યું, કોઈ ખાસ વિવર્તન જોવા મળ્યું નહીં અને નિર્ગમન તરંગગ્રહો લગભગ સમાંતર જ રહ્યા. જ્યારે અહીં સ્લિટની પહોળાઈ હવે 0.5 કરવામાં આવી, λ/a ગુણોત્તર વધારીને 0.5 કરવામાં આવ્યો, તો અહીં બીજી તરફ ખૂબ જ સારા પ્રમાણમાં તરંગોનું વિવર્તન જોવા મળ્યું. આમ આ પ્રયોગ પરથી તમારે વિદ્યાર્થી મિત્રો એના તારણો જ યાદ રાખવાના છે કે વિવર્તનનો આધાર શાના પર છે. વિવર્તનનો મુખ્ય આધાર λ/a ગુણોત્તર પર છે. λ/a ગુણોત્તર પર છે, જ્યાં લેમ્બડા બરાબર જે તરંગોનું વિવર્તન મેળવવાનું છે એ તરંગોની તરંગ લંબાઈ અને સ્મોલ a બરાબર જે સ્લિટ અથવા તો અડચણ મેળવવાનું છે એ સ્લિટની પહોળાઈ. બીજું, જેમ λ/a ગુણોત્તર વધે છે, λ/a ગુણોત્તર વધે છે તેમ વિવર્તન વધે છે. આ પણ ખૂબ જ અગત્યનું તારણ છે. એમાંથી પણ ઘણીવાર MCQ બનાવવામાં આવે છે. જેમ λ/a ગુણોત્તર વધે છે તેમ વિવર્તન વધે છે. જ્યારે λ/a ગુણોત્તરનું મૂલ્ય 1 થઈ જાય, અર્થાત સ્લિટની પહોળાઈ એ તરંગલંબાઈના ક્રમની થઈ જાય, ત્યારે વિવર્તન મહત્તમ બને છે. તો મહત્તમ વિવર્તનની શરત જ એ છે કે મહત્તમ વિવર્તન માટે સ્લિટની પહોળાઈ એ તરંગલંબાઈના ક્રમની હોવી જોઈએ. જ્યારે સ્લિટની પહોળાઈ તરંગલંબાઈના ક્રમની હોય ત્યારે મહત્તમ વિવર્તન જોવા મળે છે. આમ આપણે ફરીથી પેલી વાત પર આવી જઈએ કે ખુલ્લા ઓરડાની એક તરફ ઊભેલી વ્યક્તિ બીજી તરફ ઊભેલી વ્યક્તિની વાતો સાંભળી શકે છે, પરંતુ તેઓ એકબીજાને જોઈ શકતા નથી. આમ થવાનું કારણ હવે આપણે સમજાવી શકીએ. ફરીથી બે વાત પાડી દઈએ કે ભાઈ હવે વિવર્તનનો આધાર λ/a ગુણોત્તર પર છે. જેમ λ/a ગુણોત્તર વધે છે તેમ વિવર્તન વધે છે. જો વિવર્તન મેળવવું હોય તો સ્લિટની પહોળાઈ એ તરંગ લંબાઈના ક્રમની જોઈએ. તો હવે આપણે ધ્વનિ તરંગની વાત કરી દઈએ. તો ધ્વનિ તરંગો માટે રોજબરોજના વ્યવહારમાં જે આપણે વાપરીએ છીએ એ ધ્વનિની વાત કરી દઈએ. તો રોજબરોજના વ્યવહારમાં વપરાતા ધ્વનિ તરંગો માટે આવૃત્તિ 330 હર્ટ્ઝ જેટલી હોય છે. હવામાં STPA ધ્વનિનો વેગ પણ આશરે 330 મીટર પ્રતિ સેકન્ડ જેટલો ગણી શકાય. આમ જે રોજબરોજના વ્યવહારમાં આપણે ધ્વનિ ઉચ્ચારીએ છીએ એ સામાન્ય ધ્વનિ માટે તરંગ લંબાઈ λ = v/f. આમ તરંગ લંબાઈ 1 મીટરના ક્રમની હોય છે. જે આપણે બારણાની વાત કરી એ બારણાની પહોળાઈ પણ આપણે અંદાજિત 1 મીટરના ક્રમની લઈ લઈએ તો સ્લિટની પહોળાઈ ઇઝ ઓલ્સો ઓફ ધી ઓર્ડર ઓફ 1 મીટર. સ્લિટની પહોળાઈ પણ 1 મીટર જેટલી હોય છે. આમ જો આપણે ગુણોત્તર ગણી કાઢીએ તો ગુણોત્તર λ/a આપણને 1 મળે છે. આપણે હમણાં જ કહી ગયા કે જો ગુણોત્તર 1 હોય તો વિવર્તન કેવું થશે? મહત્તમ થશે. માટે વિવર્તન મહત્તમ હોય છે. મહત્તમ વિવર્તનના કારણે આ બંને વ્યક્તિઓ
એકબીજાનો અવાજ સ્પષ્ટ સાંભળી શકે છે, કારણ કે ધ્વનિ તરંગોનું વિવર્તન ખૂબ જ સારું થાય છે. આથી તેઓ એકબીજાનો અવાજ સાંભળી શકે છે. આ સેમ બાબત આપણે દ્રશ્ય પ્રકાશ માટે તપાસી લઈએ કે દ્રશ્ય પ્રકાશ માટે શું થાય છે. તો દ્રશ્ય પ્રકાશ માટે આપણે સીધી તરંગ લંબાઈ જ લઈ લઈએ તો રોજબરોજના વ્યવહારમાં અથવા તો આપણે જે જોઈએ છે દ્રશ્ય પ્રકાશ એની તરંગ લંબાઈ આપણે 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની લીધી છે. 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. એને આપણે મીટરમાં ફેરવી કાઢીએ તો ઇન્ટુ 10⁻⁻10 એટલે 4 × 10⁻⁻7 થશે. -10 આ 3 0 કરી દઈએ મીટરથી 8 × 10⁻⁻7 મીટર. હવે આપણે રાતો રંગ લઈ લઈએ રેડ લાઇટ, તો એના માટે તરંગ લંબાઈ સૌથી વધારે છે. હવે ફરીથી સ્લીટ તો એની એ જ છે, બારણું એનું એ જ છે, એટલે સ્લીટની પહોળાઈ તો ફરીથી 1 મીટર. માટે ગુણોત્તરની વાત કરીએ તો ગુણોત્તર λ/a ઇઝ ઇક્વલ ટુ આમાંથી કોઈ પણ તરંગ લંબાઈ લઈ લઈએ, વધારેમાં વધારે લઈ લઈએ તો પણ 8 લઈ શકીએ, તો થશે 8 × 10⁻⁻7 / 1. આમ λ/a ગુણોત્તર કેટલો થવાનો? 0 પછી 7 6 વાર 0 અને પછી 8. આપણે અગાઉ જોઈ ગયા કે λ/a ગુણોત્તર જ્યારે 0.2 હતો ત્યારે જ વિવર્તન નહોતું, તો આ ગુણોત્તરને લગભગ 0 ગણી શકાય. માટે વિવર્તન જોવા મળતું નથી. આથી તેઓ એકબીજાને જોઈ શકતા નથી. અવાજ સાંભળી શકે છે પણ એકબીજાને જોઈ શકતા નથી. તો આ સ્પષ્ટ રીઝન છે. અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે, આપ જોઈ શકો છો કે શા માટે આ બે વ્યક્તિઓ એકબીજાનો અવાજ સાંભળી શકે છે પરંતુ તેઓ એકબીજાને જોઈ શકતા નથી. તો જો દ્રશ્ય પ્રકાશનું વિવર્તન મેળવવું હોય તો આ વાત સ્પષ્ટ કરે છે કે જે બારણાની પહોળાઈ આપણે જોઈએ છે એ બારણાની પહોળાઈ આપણે દ્રશ્ય પ્રકાશના તરંગ લંબાઈના ક્રમની મેળવવી જોઈએ. આટલી નાની પહોળાઈવાળી સ્લીટ કેવી રીતે મેળવી શકાય એ ટ્રીક પણ આપણે જોવાના જ છે આગળ જતાં, પણ જોઈ લઈએ પહેલાં. એક સ્લીટ સ્લીટથી થતું વિવર્તન. ધારો કે આ કોઈ એ પહોળાઈની સ્લીટ છે. આ સ્લીટ ની પહોળાઈ સ્મોલ a જેટલી છે. આ સ્લીટ પર સમાંતર તરંગો આપાત થાય છે. અહીં સ્લીટને આપણે જરૂરત મુજબ L1 L2 એવા વિભાગમાં વિભાગી શકીએ. જે તરંગોનું વિવર્તન થતું નથી તેઓ બધા સુરેખ માર્ગે ગતિ કરે છે અને જે તરંગોનું વિવર્તન થાય છે એ તરંગો થીટા જેટલા કોણે વિવર્તન પામે છે. આમ થીટા કોણે વિવર્તન પામતા કિરણપુંજને પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ. તો એક સ્લીટ વડે થતું વિવર્તનમાં આપણે સ્લીટની પહોળાઈ a
વિવર્તન કોણ થીટા ને અનુરૂપ પડદા પર પથ તફાવત ની શરત જો સહાયક અને વિનાશક વ્યતિકરણની સંતોષાય એ મુજબ પડદા પર પ્રકાશિત અને અપ્રકાશિત સલાકાઓ જોવા મળશે. તો આ રીતે એક સ્લિટથી થતા ફ્રોનહોફર વિવર્તન તમે અહીં જોઈ શકો છો. આપણી બુકની જ જો વાત કરીએ તો આપણા બુકની અંદર આ જ આકૃતિ કંઈક આ રીતે આપી છે. આ તમે જોઈ શકો છો. અહીં LN એક સ્લિટ છે. આ સ્લિટના જરૂરત મુજબ M1, M અને M2 ભાગ પાડ્યા છે. અહીં પડદાના મધ્યબિંદુ C તરફ જાય છે અને આ પડદા પર કોઈ P બિંદુ તરફ આ બધા કિરણો જઈ રહ્યા છે. આ થીટા કોણે વિવર્તન પામતા કિરણો લીધા છે. તો આ થઈ એક સ્લિટ વડે થતું વિવર્તન, જેમાં હજી આપણે કેટલાક સૂત્રો મેળવવાના જરૂરી રહી છે, જે આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સ્લિટથી થતા ફ્રોનહોફર વિવર્તનની વાત કરી. આજે આપણે વ્યતિકરણને લગતી કેટલીક ચર્ચાઓ કરી. વ્યતિકરણમાં આપણે સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ તેમજ બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર મેળવ્યું. હવે તો આજે આપણે વ્યતિકરણની અંદર બે ક્રમિક પ્રકાશિત અને પ્રકાશિત સલાકો વચ્ચેનું અંતર જોયું. ત્યારબાદ એક સ્લિટ વડે થતા વિવર્તનની કેટલીક ચર્ચાઓ કરી. હવે આ વિવર્તનની શરતો પણ આપણે મેળવવાની છે, જે હવે પછીના એપિસોડમાં આપણે જોઈશું. ત્યાં સુધી આપ આજે જે શીખ્યા છો એનો બરાબર મહાવરો કરજો અને ફરીથી લખીને તૈયારી કરજો. આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.